ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારા બધાનું આજના મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો ગાઈઝ 10 વાગી ગયા છે, 10:04 વાર છે અને આજે અમે છે ને થોડાક લેટ ફ્રી થયા છે. કેમ કે રોજે છે ને 9:30 થાય ને ત્યાં નવરા થઈ જાય, પણ આજે છે ને 10 વાગી ગયા છે એવું છે. અને આજે છે ને અમે નવરા થઈને પાછું એક નવું કામ કાઢ્યું છે. આ જો આખી રૂમ તમને રણ વિખણ દેખાતી હશે. જોવો, 2 બાસ્કેટ પડ્યા છે, ગોદડીનો થપ્પો છે ને આ બધું મારી મમ્મીએ જો કબાટ ખાલી કર્યો છે આખો, અને કબાટ પાસે બેસી ગઈ છે. તો આ બધું ખાલી એટલે કર્યું છે કે તમને ખબર જ છે અવનિક ઓસ્ટ્રેલિયા જવાનો છે, તો એનો સામાન એટલો છે કેમ કે એણે શોપિંગ કરી હોય અને હું અહીં આવી હોય એટલે મારો સામાન એટલો હોય, એટલે એટલો બધો સામાન થઈ ગયો છે ને કે કબાટમાં સમાતો નથી. અહીંયા જુઓ તમે, કબાટ ઉપર થપ્પા આખા થપ્પા ભર્યા છે. આ 2 ખાના ખાલી છે, નીચેનું આ 1 ખાલી છે. બસ આ એટલા થપ્પામાં એટલી જગ્યામાં મારી બધી વસ્તુ સંભાળવાની છે અને અવનિકની સંભાળવાની છે. અને અવનિકની બધી વસ્તુ તો ઘરે નથી રાખી. અમારી સામેની બિલ્ડિંગમાં થોડાક રિલેટિવ્સ છે ને એને ઘરે અમે મૂકી આવ્યા છીએ, કેમ કે અહીંયા ઘરે તો છે ને બધું સમાય એમ જ નથી, એટલે અમારે છે ને થોડીક વસ્તુ ત્યાં મૂકવા જવી પડી. અને આજે છે ને બધું બહાર કાઢી લીધું છે અને આજે છે ને અમારે ફાઇનલ કરી લેવાનું છે કે કઈ વસ્તુ ક્યાં મૂકવાની છે. જેટલું જોતું છે ને એટલું બહાર રાખવાનું છે અને બીજું બધું છે ને પેક કરીને આજે મૂકી દેવાના છે. તો જો અહીંયા 2 બાસ્કેટ છે, આ 2 બાસ્કેટમાં અત્યારે મારી વસ્તુ ભરી છે. આ જો અત્યારે આ ગોદડીનો થપ્પો છે, સામે બીજો ગોદડીનો થપ્પો છે અને આ થેલો છે ને મારે ત્યાંથી લાવી છું, મારા કપડાં છે અંદર. તો એ ગ્રીન થેલો છે ને એ શ્રીમંતમાં આવેલો છે, ચોખા ને એવું બધું ભરીને આપ્યું હોય ને એ. તો એ જો મારી મમ્મી મારો થેલો છે ને મારા કપડાં ભેગો મૂકી દે છે એટલે બહાર રખડે નહીં. અને અહીંયા જો બધી વસ્તુ અસ્તવ્યસ્ત છે. આ પિંક થેલો હું લઈને આવી છું અને આ બધું જોવો અહીંયા કુશલી ને ચાદર ને એવું બધું. અને દોરીને ઘૂઘરો બનાવ્યો છે ને મારા ભાભીએ, આમાં છે. આ 2 બોક્સ છે ને એમાં એ પડ્યું છે અને આ કોથળીમાં તેને ગોદડી છે હજી. અને આ જો આ એક ગ્રે કોથળીમાં છે ને એક નવી વસ્તુ છે, એ મેં તમને બતાવી નથી. આ છે ને મારા આઈ સાસુ લાવ્યા છે મારા માટે, હું તમને છે ને બતાવું. એ છે ને મારા માટે ગોદડી બનાવીને લાવ્યા છે. તો જો આવી રીતે છે ને એ પાંદડું બનાવીને લાવ્યા છે મારા માટે. એનો છે ને પ્રેમ એટલો છે કે મારે છે ને તન્વી માટે ગોદડી બનાવવી છે. તો એ છે ને બહુ મોટી એજ છે ને તોય મારા માટે સ્પેશિયલ ગામડેથી છે ને આ બનાવીને લાવ્યા છે. તો હું છે ને એને સ્પેશિયલ થેન્ક યુ કહીશ કે મારા માટે છે ને આટલો ટાઈમ કાઢ્યો અને આવી ગોદડી બનાવી. ગુડ મોર્નિંગ. હે ગુડ મોર્નિંગ. શું કહે છો તું? નહીં હમાય. જો અત્યારથી પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે કે નહીં હમાય. હવે ચાલો ઘડીક વિડીયો બંધ કરીએ અને આ બધું છે ને ક્યાં મૂકવું છે ને એ થોડીક આપણે હું મમ્મીને હેલ્પ કરાવું. નકર આ બધું છે ને એકલા તો થાય એમ જ નથી, એટલે આ બધું આપણે છે ને ઠેકાણે પાડવાનું છે આજ. ગાય 4:30 વાગી ગયા છે અને આટલો બધો તડકો છે અને વરસાદ જોવો કેટલો વરસાદ આવે છે. મમ્મી આને કેવો વરસાદ કહેવાય? ગઢો વરસાદ આવે છે. જુઓ અહીંયા કેટલો બધો તડકો છે. અહીંયા પગ મૂક્યો છે ને તો પગે બળી જાય એવો તડકો લાગે છે. ને વરસાદ જુઓ, મને લાગે કે આ ભગવા ઓહો અહીંયા જો ઉપર બહુ તડકો છે. આમ જો જુઓ, હે હા કેટલો વરસાદ એમ. આમ તો જો આ સામે કપડાં સુકાય છે ને ઈ તે પલ્લી ગયા. બોલો આટલો વરસાદ આવે છે અને આ ફૂલ તડકામાં વરસાદ. આ મને લાગે આ ભગવાને હું આદરી છે અત્યારે હવે એમ. આમાં મમ્મી ભજીયા બનાવવા કે આઈસ્ક્રીમ ખાવા શું કરવું કઈ ખબર ન પડે. ઓલા આઈસ્ક્રીમના ભજીયા યુટ્યુબમાં આવ્યા હતા, ખબર તને? આવ્યા હતા આઈસ્ક્રીમના ભજીયા. તો હવે છે ને મને લાગે છે આ વાતાવરણ જોઈને છે ને આઈસ્ક્રીમના ભજીયા ખાવા જોઈએ એવું લાગે છે. અહીંયા જો કામ ચાલુ છે, હું કપડાં સકેલું છું ને મારી મમ્મી ઇસ્ત્રી કરે છે. આજે 4:30 થઈ ગયા ને તો હજી કપડાં હાલે છે. હા એ તો એટલે જ હાલે ને, હવે ચોમાસામાં આવું જ રહેશે. હા એટલે એમાં એવું છે, હવે ચોમાસું હોય આવો ગઢો વરસાદ આવે ને એને લીધે કપડાં ન સુકાય. એટલે છે ને આજે બપોર પછી કપડાં રહ્યા છે. તો જો હમણાં હકેલાઈ જાય અને પછી જો ઇસ્ત્રી થઈ જાય
પછી અમે બે ફ્રી થઈ જાવ. અને આજે છે ને મારું પેટ છે ને બહુ ફૂલ છે અત્યારે તે. અને એ શું કામ છે ખબર છે તમને? આજ મારી મમ્મીએ છે ને મારા માટે સ્પેશિયલ સાબુદાણાની ખીચડી બનાવી હતી. તો બપોર સાબુદાણાની ખીચડી, શાક ને રોટલી ને એવું બધું ખાધું છે ને મારું પેટ છે ને એકદમ ફૂલ છે. મમ્મી તો ખીચડી બનાવી હતી કે બહુ મસ્ત બનાવી હતી ને મારું પેટ ફૂલ છે. હવે શું કરું પચાવવા હાટું કે તું? ખાવાનું મને એમ થયું, એમ કીધું ને પોરો ખાઈ જાય એમ, એટલે મને એમ થયું હું એમ કહેવા નથી, અત્યાર સુધી આરામ તો કર્યો એમ, પણ છેલ્લે એને 6 મારી એમ કીધું ખાવામાં પોરો ખાઈ જા. હા, બીજું તો શું કે ઈ જ છે, ખાવામાં પોરો જ ખાવો પડે એમ છે, કેમ કે સાબુદાણાની ખીચડી ખાવાનું મને બહુ મન થયું હતું ને એટલે મારી મમ્મી બનાવી હતી. તમે બપોર વિડીયો જોયા જ હશે. તો મેં એ ખીચડી ખાધી છે ને તો પેટમાં જગ્યા જ નથી. અને અત્યારે બીજો ફોન આવી ગયો છે મારા માસીનો. એણે છે ને વઘારેલી ખીચડી બનાવી છે અને એ મારી બહુ ફેવરેટ છે. તો અવનિક છે ને એની આરે છે ને વઘારેલી ખીચડી ત્યાંથી મોકલે છે. બોલો, આવું છે. તો આજ બપોરે મારું ફેવરેટ ખાવાનું હતું ને આજ સાંજે ફરીથી મારું ફેવરેટ ખાવાનું હશે. અવનિક મારા માટે વઘારેલી ખીચડી લઈને આવવાના છે. અને અમારા ઘરે તો મેં તમને કીધું એમ આજ આઈસ્ક્રીમના ભજીયા બને તો જોઈએ, પણ સાંજે આવું નવું વાતાવરણ રહે તો આઈસ્ક્રીમના ભજીયા બનશે ને મમ્મી? નહીં તો હું બનાવવાનું? ભજીયા નહીં, આઈસ્ક્રીમના ભજીયા કહું. તડકોનો વરસાદ મિક્સ છે ને એટલે. મારે ખીચડી આવે છે, મારે કે શાક ને ભાખરી ખાવા. હા, હવે જોઈએ સાંજે બધા આવે છે ને કેવું વાતાવરણ છે એના પરથી ડિસાઈડ કરશું. કેમ કે અમારા ઘરે છે ને પહેલા વરસાદ આવતો ને તો ઇન્સ્ટન્ટ ડિસિઝન આવી જતું, 5 મિનિટમાં નક્કી થઈ જતું કે કુંભણિયા ભજીયા બનાવવા, ઓલા ગોળ ભજીયા બનાવવા કે પછી રીંગ બનાવીને એવું બધું. અને જ્યારે વરસાદ આવતો ને ત્યારે અમે લોકો છે ને મોસ્ટ ઓફ એવું જ બનાવતા હતા, હે ને મમ્મી? બહુ ભજીયા બનાવ્યા છે, પણ હવે જોઈએ હવે આજ સાંજે શું થાય છે. પણ હજી તો જો કે ભજીયા જેવો માહોલ નથી, પણ આજે પવન બહુ સરસ છે. પંખોય કામ ન આપે ને એટલો મસ્ત પવન છે આજે. હવે જોઈએ આજે સાંજે, જોકે મારી તો ખીચડી આવે છે એટલે ખીચડી યાર મારે તો બીજું કાંઈ નથી ખાવાનું, પણ આ બધા માટે શું બને છે ને આપણે જોઈએ સાંજે. હવે હે મકાઈ બાફા મૂક દઉં એમ? હજી હમણાં કઈ તો રહી છે મારે પેટ ફૂલ છે એમ. અને તે જ કીધું ખાવામાં પોરો ખાઈ જાય એમ. હા, પછી બહુ ખાવ ને પછી છે ને મને ઉલટી થઈ જાય છે, એટલે બહુ ઓવરમાં નથી ખાવું. અત્યારે મારું પેટ ફૂલ છે ને કરા મારી મમ્મી છે ને મકાઈ લાવી છે કે મકાઈ બાફીને ખાવા માટે, પણ આજે એવું નથી બાફી કેમ કે મારું પેટ છે ને ફૂલ છે ને એટલે. જોઈએ ભૂખ લાગશે ને તો પછી બાફશું, પણ અત્યારે તો મારે નથી ખાવી. તો ગાય 7:07 થઈ ગઈ છે અને અહીંયા જો અવનિક ઘરે આવી ગયો છે ને મારા માટે મેં કીધું હતું ને મારા માસીએ ખીચડી મોકલાવી છે વઘારેલી, અને આ મારા માસી અંજીર લઈને મોકલાવ્યા છે. મમ્મી અંજીર કેવા છે? ટેસ્ટ કરે છો? ટેસ્ટમાં કેવા છે? ઓકે, તો જો અંજીર ટેસ્ટ થાય છે. હું અહીંયા વઘારેલી ખીચડી ખાઈ લઉં છું. હવે 7:30 વાગી ગયા છે અને જ્ઞાનવત્સલ સ્વામીની કથા આવે છે. અને હવે રસોઈમાં મમ્મી શું બનાવવાનું નક્કી કર્યું છે? મસાલા ભાખરી ને ચા. ઓકે, હવે હું ખીચડી ખાઉં છું, મને ભૂખ લાગશે તો અડધી ખાઈશ, નકર નહીં ખાવ. બરાબર? ઓકે, સારું, ચાલો. તો આપણે ખીચડી આવી ગઈ છે, આપણે ખીચડી ખાઈ લઈએ હવે.